દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેજાબાપાની જગ્યાએ દ્વારા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિએ અનેક ગામ ખાતે બટુક ભોજન, સ્કૂલોમાં શૈક્ષણિક કીટ તેમજ ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્રની જગ્યામાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરીએ તો મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્રે લડાયક અને કદાવર ખેડૂત નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા, જેમણે જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોના કામ માટે સમર્પિત કરનાર એવા મહાન વેરલ વ્યક્તિ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી ખાતે આવેલ ભક્ત શ્રી તેજાબાપાની જગ્યા ખાતે બટુક ભોજન 400 બાળકોને ભોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા તેજાબાપા જગ્યાના પ્રમુખ R.K. કોયાણી, સુરેશભાઈ વગાસિયા તેમજ ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ તેમજ સેવકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। આજરોજ આ વિસ્તારના, જો કે સમગ્ર સૌરાષ્ટ્રના, જેને છોટે સરદારનું બિરુદ આપવામાં આવેલું છે એવા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર દરેક જગ્યાએ સેવા યજ્ઞના કાર્યક્રમો યોજાનાર છે। તેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર પણ 2 જગ્યાએ આવા સેવા યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે હિન્દુ યોગ સંઘ અને સહકારી ક્ષેત્ર દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક ટ્રસ્ટ તરફથી બટુક ભોજનનું આયોજન ભક્ત શ્રી તેજાબાપાની સંસ્થા દ્વારા અહીંયા કરવામાં આવેલું હતું। સમગ્ર ગુજરાતમાં આજે એક સેવાની જ્યોત પ્રગટી હોય એવું વાતાવરણ આવા આપણા કદાવર નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયું છે। વિઠ્ઠલભાઈની જો વાત કરું તો 7 વર્ષનો સમય વીતી ગયા પછી પણ લોકોના દિલોમાં જેણે કાયમી માટે રાજ કર્યું છે એવા આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા, જેનું નેતૃત્વ સમગ્ર વિસ્તારમાં એક ચિહ્નરૂપ હતું, આજે પણ આપણે એને ખૂબ જ ભાવથી યાદ કરીએ છીએ। અને તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયકની વાત કરું તો આ સંસ્થા દ્વારા દર મહિને નેત્ર નિદાન યજ્ઞ કેમ્પ, જેમાં હજારો માણસો આ કેમ્પનો ફાયદો લે છે અને જરૂરિયાતવાળા દર્દીને વીરનગર મોકલી અને જે કાંઈ એને સારવાર અર્થે ઘટતું હોય તેવું પૂરું કરવાની આ સંસ્થાએ જવાબદારી લીધી છે। અને આ સંસ્થા દ્વારા વર્ષની અંદર દરેક હિન્દુ ધર્મ તહેવારો જે આવતા હોય એ તમામ તહેવારોની ઉજવણી પણ આ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ખરેખર આવા નવા સત્કાર્યના કાર્યો આ સંસ્થા કરી રહી છે। આ સંસ્થાને પણ આપણે સૌ સાથ અને સહકાર આપી આ સંસ્થા ભવિષ્યમાં આગળ આવે તેવી આપણી બધાની સામૂહિક ફરજ પણ બને છે।